જય માતાજી ભાઈ ડાયરાને સ્વાગત છે નવા વ્લોગ વિડીયો માલિપા. નવો વિડીયો ક્યાંથી ચાલુ કર્યો હોય? આપણા ગામમાંથી ચાલુ કર્યો હોય ને ભાઈ આપણે નીકળી જઈએ અમદાવાદ જવા માટે. પગે કેમ જાય ભાઈ? અહીંથી આપણે દહીસરા ગામમાં આપણે એસટી માં જવાનું હોય, ત્યાંથી પછી હોન્ડા લઈને જવાનું હોય બીજી. તો ભાઈ પેલા તમને આપણા ગામનું બસ સ્ટેશન બતાવી દઉં. આ હે આપણા ગામનો ચોરો ભાઈ, આપણા ગામનું બસ સ્ટેશન હે ભાઈ. આપણે નીકળી ગયા ભાઈ અમદાવાદ જવા. એસટી બસ નો ટાઈમ હે, આગળ 4:45 બસ આવી જાય ભાઈ. લે ગધેડાની એક વસ્તુ ગામ બતાવવામાં રિવીલ થઈ ગઈ છે ભાઈ. એમાં એક વસ્તુ હા રિવીલ થઈ છે, કદાચ તમને ખબર પડે કે ના પડે કાંઈ વાંધો નહીં, આપણે બ્લર મારી દેખું ભાઈ, બીજું કાંઈ ના થાય. આપણે અમદાવાદ જવાનું તો હે ભાઈ, પણ શેમાં જવાનું હોય એ ભાઈ આપણા બ્લોગ વિડીયોમાં આગળ તમે જોઈ નાખો ધીમે ધીમે. ઘણા ટાઈમ પછી ભાઈ આપણે એસટી ની સવારી કરી, કેમ કે આપણે જાનુડી આવ્યા પછી આપણે એસટી ની સવારી બહુ ઓછી કરી નાખી હતી. કાંઈ વાંધો નહીં ભાઈ, આજે આપણે એસટી ની સવારી કરી નાખી. અમદાવાદ જવા નીકળ્યા હતા, ગદનું ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે, ઠેબે આયા છે ભાઈ, હવે ધક્કે મારવામાં આયા છે. મારી મારી સખી है, મારી મહિલા મિત્ર है, એને મારો વિશ્વાસઘાત કરી નાખ્યો. હા, વિશ્વાસઘાત કરી નાખ્યો માન્ય है. બીજું શું થાય? ધક્કા મારવા પડે. પછી અમને પેટ્રોલ પંપ સામે છે, હાલે જાય ભાઈ, બીજું કઈ ના થાય. હવે ધક્કા મારવા પડે. તો ફાઇનલી ભાઈ પેટ્રોલ બેટ્રોલ બધું પુરાઈ લીધું છે, ટાંકી એકદમ ફૂલ કરી નાખીએ. ફૂલ નહીં ભાઈ, 150 રૂપિયા પુરાયું છે ખાલી. હવે જઈએ ભાઈ કપાયા તરફ, બરોબર ને? એટલે બન્યા રહેજો વિડીયોમાં, હજી આગળ બહુ જાજી મજા આવવાની. તો ફાઇનલી ભાઈ મુન્દ્રા સિટીમાં પહોંચી ગયા છે, અને આપણી સામે જ ભાઈ મુન્દ્રાનું બસ સ્ટેશન. પણ ભાઈ આપણે છે ને થોડા કામથી મુન્દ્રા સિટીમાં આવ્યા છીએ, નકર આમ તો આપણે બારોબાર રહેવાનું હતું, થોડા કામથી આવ્યા છીએ. કાંઈ વાંધો નહીં, હમણાં આપણે થોડીક વારમાં નીકળવાનું થાય, બધું બતાવી આપણે બ્લોગ વિડીયો માં લીધા. ગદનો ભાઈ વરસાદ જેવું ચારે બાજુ થઈ ગયું, મને તો બીક હતી. એક તો કપડા એક તો એક જોડી હારે લીધા છે, મેં કીધું વરસાદ ક્યાં ગદનો બગાડે નહીં, ઠીક છે તો વાંધો નહીં, ભગવાનની કૃપાથી વરસાદ નથી આવ્યો. સુખ શાંતિથી ભાઈ મુન્દ્રા સિટીમાં પહોંચી ગયા અહીંયા. બાકી કઈ ગાડી લઈને જવાનું હોય એ તમે કોમેન્ટ કરી નાખો, આપણે જોઈ કેટલાની કોમેન્ટ સાચી પડે છે ભાઈ, કેટલાને આપણી ચોઈસ ખબર છે. ચોઈસ તો આમ ઠીક વાત છે, પણ જોઈ કેટલાની કોમેન્ટ હાથી પડે છે ને કઈ ગાડી લઈને જવાની છે એમાં. આયા છે ને ભાઈ ગજની એક ગલી હાકડી છે, જોજો અમે સામે એક એસટી બસ આવે, ગાડી કેમ કાઢી ગયો જો સામે ગજની એસટી બસ આવે છે. આ જો ગજની ગલીઓ કેટલી હાકડી છે ભાઈ, સિંગલ પટ્ટીનો રોડ છે ભાઈ, એક વાહન આવે ને એક વાહન જાય એવો રોડ છે ભાઈ. એમાં જો ભાઈ આ હે ને ભાઈ ગાડી કાઢે છે, એસટી કાઢે છે હમણાં. જો આમ એક આવે ને એક જાય, ઉભું રહી જાય ભાઈ. આમ જો તો ફાઇનલી હવા 3 કલાક ગાડી થઈ છે ભાઈ, ને ડાયરેક્ટ મુન્દ્રા થી સીધા પહોંચી ગયા છે માળિયા. અને ગાડી કઈ છે ખબર છે? ફાઇનલી તમને આપણી ગાડી બતાવી દઉં. આપણી ગાડી છે ભાઈ સ્વિફ્ટ કટકો, કેહુર કિંગ ની ફેવરેટ ગાડી હાકી છે ભાઈ. ગાડી બાકી હાલે એટલે ગાડી એમ ભાગે ભાઈ, હવા ગાડી રોડ માં ચાલે ને ભાઈ, જે કઈ સાઈડ કાપે ખટારાવાળાની ને બસવાની ઓહો ભાઈ, ખટારાવાળા બસ વાળા સામે જ હોય ભાઈ. કેટલી ગાડી ભાઈ એમ ભાગી, એક નંબર એકો ગાડી છે ભાઈ. હવા 3 કલાક ભાઈ ગાડી ખેઈ, હવા 3 કલાકમાં ભાઈ લગભગ મારા ખ્યાલથી હવા 200-250 કિલોમીટર માથે ખેઈ નાખીએ ગાડી. ફાઇનલી ભાઈ એફએમ હોટલ, એફએમ હોનેસ્ટે ઉભા રહ્યા અહીં ભાઈ. ચા નાસ્તો બા નાસ્તો કરી લઈ, કાંક ફ્રેશ થઈ જાય ને વળી પાછી ગાડી દાબી મેં કે અમદાવાદ બાજુ. હજી તો ભાઈ અડધો પલ્લો કાપવાનો બાકી. હજી અહીંથી લોકો મારા ખ્યાલથી 180 185 જેવું થાય છે. 1:30 વાગી ગયા છે ભાઈ. જેમ બને વહેલા અહીંથી અમદાવાદ પહોંચી જાય તો ભાઈ આરામ થઈ જાય, હુઈ જાય. આપડે મામાનું ઘર છે ભાઈ અમદાવાદમાં, મામાને ઘરે જાય ભાઈ હુઈ જાય, આરામ કરી લઈ. જેમ અહીંથી વહેલા અમદાવાદ પહોંચી એ રીતે તો 1:30 વાગે છે, તો પેલા જલ્દી ફ્રેશ થઈ જાય, ત્યાં સુધી ગાડી છરી ભરી જાય, પછી નીકળી પાછા અમદાવાદ બાજુ. તો ભાઈ ફ્રેશ થઈ ગયા છે, ચા પીવાના બેઠા છે હોનેસ્ટે. એક ચા 25 રૂપિયાની છે, 25 રૂપિયા ભાઈ આખા ગામને ચા પાઈ દઉં, ખબર છે? એક ચા ના કોપ ના 25 રૂપિયા લે છે. જો આ રીતે તમને આગળ એક ચા નો કોપ બતાવું જો, આ ચા ના કોપ ના 25 રૂપિયા છે. 25 રૂપિયા ભાઈ આખા ગામને ચા પાઈ દઉં, ખબર છે? ભૂખ લાગી છે, ફુરફુરિયા ખાવી છે. ફુરફુરિયા ખાવા કમેન્ટ કરો ભાઈ. હજી ભાઈ 3 કલાક નો પલો હોય એટલે ભાઈ એનર્જી જોઈને ખાવા હતું ભાઈ. 3 કલાક રાખે, 2 વાગે છે, 5-5:30 પગું અમદાવાદ. એટલે ત્યાં જઈને ભાઈ મામાને ઘરે જઈને ખોટા જવાનું હોય આપણે, બીજું કઈ નથી કરવાનું. વિદ્યાર્થી જય માતાજી ભાઈ ડાયરા ને આજ જય માતાજી પથારીમાં જાય છે. કેમ કે ભાઈ આપણે સવારે વહેલા અમદાવાદ પૂગ્યા હતા, 4:30 પૂગી ગયા હતા ભાઈ અમદાવાદ. તો ભાઈ મેં કીધું ઘર આરામ કરી લઈ, તો આંખનું ઘેન હોય ને ભાંગી જાય. આરામ કરી લીધો છે, બસ જો સીધો બ્લોગ ચાલુ કર્યો છે પથારીમાંથી. ત્યાં કઈ વાંધો નહીં, ફ્રેશ થઈ જાય પછી મળી. જો ગજનું સિટીમાં પહોંચી જાય. સિટીમાં જો અમે હવાના પોરમાં ઉઠતા બિલ્ડિંગો જોવા મળે ભાઈ. અહીંયા સૂર્યપ્રકાશ કઈ ના હોય, અહીંયા આવું બધું જ જવાનું હોય, બિલ્ડિંગ આવું જ જવાનું હોય. નીચે હરિયાળી હે ખરી પણ ઉકેળો હે. કઈ વાંધો નહીં ભાઈ, પેલા મોઢું ઉટકી લઈ, ફ્રેશ થઈ જાય, નાઈ તો તૈયાર થઈ જાય, પછી મળી ભાઈ બ્લોગ વિડીયો માલિકા. તો ભાઈ નાઈ તો એકદમ ફ્રેશ થઈને તૈયાર થઈ ગયો છે,
હવે કાંઈક કપડા પહેર્યા છે ભાઈએ ને ભાઈ હવે જઈએ ગાડી લેવા હાટું. આપણે એડમિશન ના કામ છે ગયા હતા ભાઈ, એડમિશન કરવા જવાનું છે તો પેલા આપણે આપણી ગાડી લેતા આવી. ગાડી આપડી ક્યાં છે? આ પડી છે જો સ્વિફ્ટ કટકો. ગાડી બાકી ટીકડે ટીકો એક નંબર એકો ગાડી છે ભાઈ. હાલ તમે ભૂકા કાઢ નાખી ગાડી હાંકવામાં સમજો. કઈ વાંધો નહીં, આજે થોડીક ગાડી સાફ કરવાની છે. તો ગાડી સાફ બાફ પેલા કરી નાખી પછી નીકળી ભાઈ. આપણે થોડું કામ છે ને પેલા એ કામ પતાવી લઈએ બરોબર ને. ફાઇનલી ભાઈ આપણે બધું બટી ટ્રાફિક હટાવી ભાઈ 14 કિલોમીટર 3 કલાકમાં કાપીને ભાઈ આપણે પહોંચી ગયા. પ્રાઇવેટ પ્લેનમાં બેઠા કઈ જગ્યાએ ખબર છે? બિલકુલ પ્રાઇવેટ પ્લેન. આપણે હાલમાં આયા છીએ એર હોસ્ટેસ ના સ્ટડી નું હે કાકીને આયા છે આપણે. હજી તો ખબર ના પડે આયા આવા કાક છે ને આયા છે. હા ગજુ ભાઈ આવું કાક છે ખરું એવું એર હોસ્ટેસ માં કાક સ્થળ છે ના કે આયા છે ને આવું બધું ભાઈ હે. અહીંયા છે ને ભાઈ ઘણું કેવું પ્લેન હે ભાઈ. difference between education and qualification. What is education? But હવે જે તું પ્રોફેશનલ ટ્રેનિંગ લેવાની છે that is આયા કને હે ને ભાઈ ઘણું કેવું પ્લેન રાખી દે. એને છે પ્લેન નું બધું શીખવાડું. એર હોસ્ટેસ નું કેબિન ક્રૂ હોય ને ભાઈ એ બધું અંદર શીખવાડે એવું બધું રાખી દે. ભાઈ આવડે અંદર ઘણું કેવું પ્લેન હે ભાઈ અંદર. હા ભાઈ જો ગદની અહીંથી નોકરી મળી ગઈ રાજીન રેડ થઈ ગયો હે. એ કહે તમે અહીંથી કોર્સ કરો તમને નોકરી મળી જાય. એ તો રાજીન રેડ થઈ ગયો હે બિસાવ. अबे तू थोड़ा सा बहन का તો ફાઇનલી ભાઈ આપણું અહીંયા જે ઓલું કામ કરવાનું હતું આ એર હોસ્ટેસ નહોતું બધું થઈ ગયું છે. ગધડીના ગાડી ભરી નાખીએ કોકે આમ લો કઈ વાંધો નહીં સાત કે નીકળી જાય. ભાઈ ઓલું આપણે છે ને પેલા કમિટી આવે ને કમિટીના આપણે યુનિયન જોયા હતા. ઘટના છે ને હવે ભાઈ એક રિક્ષા ચાલક કે કમિટીના યુનિયન આવે બતાવું જો તમને. આયો અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન ઘટના રિક્ષા ચાલક ના યુનિયન આવે છે. વાહ નવાઈ થાય આપણને. તો ભાઈ આપણું કામ બાપ પતાવીને આપણે ફ્રી થઈ ગયા છે અને ભાઈ હવે નીકળવી ભાઈ પાછા આપણા ઘર તરફ જવા હાટું પણ કરી રહ્યા હવે ધીમા ધીમા. વરસાદ જેવું થઈ ગયું છે ત્યારે બધો વરસાદ આવે છે જ્યાં જ્યાં સાટા આવે અમારે 10 માં તમને ખબર પડતી હશે. પેલા ગાડી પડી છે ગાડી લેતા આવીને પછી ભાઈ ધીમા ધીમા નીકળી ઘર બાજુ જવા હાટું ભાઈ. કામ આપણું થઈ ગયું હતું ભાઈ. ઘરે આવ્યા ને ભાઈ ભૂખ લાગી હતી ભાઈ. ઘરે આવીને ભાઈ ખાવાનું મંગાવ્યું ખાઈને 2 કલાક આરામ કરી ગયા હતા એટલે હું પાછી ગાડી નાઇટમાં પાછી ખેંચાઈ જાય. પાછા 10-11 ન વાગે ને રાતના 10-11 તો નહીં લગો મારા ખ્યાલથી આ પ્રોગ્રામ તો મોડું થાય. કેમ કે વચ્ચે કદાચ એક ધામ છે ફરવા એટલે કદાચ વચ્ચે એક ધામ હે ભાઈ ને જવાનું થાય તો થાય કદાચ થાય તો ભાઈ મોડા ઘરે પહોંચવું આપણે. ગાડી પડી છે આપણે અહીંયા કને ગાડી પેલા કાઢી રહી. मैं नहीं हूँ मेरे खुद में तू ही तू है सुन ले दिल की अर्जियां सुन ले दिल की अर्जियां मुझे दुनिया और ना कुछ चाहूं मैं माना अपना इश्क अधूरा दिल न इस पे शर्मिंदा है. ફાઇનલી ભાઈ લાંબો પોલો કાપીને આપણે બાબા રામદેવપીરના મંદિરે પહોંચી ગયા હતા ભાઈ. 100 ભગત પીપળી પહોંચી ગયા હતા. દર્શન કરી લીધા છે અને હવે ભાઈ જવી છીએ પ્રસાદી લેવા માટે. તો પેલા પ્રસાદી લઈ પગે લાગી લીધું છે પ્રસાદ લેવા જઈએ હવે. તો ભાઈ પીપળી ગામથી નીકળીને સીધા આપણે આવી ગયા અહીં પાછા ઓનેસ્ટ પહોંચી ગયા અહીં. કાલે જ્યાં આપણે ઉભા રહ્યા હતા ચા પાણી નાસ્તો કરવા ને આરામ કરવા ઘડી ત્યાં પાછા આવી ગયા અહીં. ભાઈ ગાડીને થોડો ફોડો દઈ દીધો છે. ઘરની ગાડીની હાલત જો થઈ ભાઈ આમ જો ખટારાના ટાયરમાં વ્હીલમાં પાણી ચડે ને એ લાઈટ ચાલુ એટલે નહીં દેખા. આજો ખટારાના વ્હીલમાં આગળ પાણી ચડે ને તો એ આખું પાણી બધું બોટ માટે ઉડે. ગાડીના બોટ માટે બધું પાણી ઉડે. તો કાંઈ વાંધો નહીં હાલો હમણાં પેલા ચા નાસ્તો કરી લઈએ. અહીંયા હમણાં ફ્રેશ બેશ થઈ ગયા મોઢું બધું ધોઈ નાખ્યું હોય ચા નાસ્તો કરી લઈએ કાંઈ વળી પાછા ઉપડી ઘર બાજુ. તો બીજા જઈ માતાજી ભાઈ ડાયરા ને આપણે આપણા કચડામાં પોગી ગયા કચ્છમાં પોગી ગયા ભાઈ. અને રાતે ભાઈ 1:30 વાગે પોગ્યા હતા ભાઈ. રાતે મોડું થઈ ગયું હતું એટલે ભાઈ સીધા થાક્યા હતા એટલે ભાઈ સીધા હોઈ ગયા હતા. 10-11 વાગે જાગ્યા હે ભાઈ. અત્યારે બપોરે ખાઈ પી નવરા થયા હી. મેં કીધું આપણો વિડીયો પેલા પૂરો કરી નાખીએ આપણે. પણ એની પેલા તમને ગાડી દેખાડો 1 મિનિટ. ગાડી જોઈ લો તમે પેલા ગાડી જોવો ભાઈ. કેમ ગાડી બાકી કેમ હે? 1 નંબર એકો ગાડી ભાઈ. હાથી ગાડી હે. હાથી કેવાય ભાઈ. હાથી હે પૂરેપૂરો હાથી. હાથી જેવી કયા હે ભાઈ ને ગેંડા જેવું બળે ગાડીમાં હો ભાઈ. તમે એને એકવાર ટાયર જોવો ભાઈ. ટાયર તો જોવો ઓહો એની તમે નીચેથી ઊંચાઈ જોવો હવા ફૂટની તો ખાલી ઊંચાઈ જશે ગાડીની. બાકી ગાડી ભાઈ 1 નંબર હે હો ભાઈ. હાવ કીચડ છે ને ભાઈ એમાં તમે ગાડી પકડો ને તોય ભાઈ પાણી જેમ હાલી જાય ગાડી. કઈ ખબર ના પડે આપણને કે ગાડી નીચે કીચડમાં ગાડી હાલે એ ખબર ના પડે આપણને. 1 નંબર એકો ગાડી છે ભાઈ. બાકી વિડીયો આપણો બહુ જાજીનો લાંબો થઈ ગયો છે તો મળવું ભાઈ નવા વ્લોગ વિડીયો માં. જય માતાજી ભાઈ ડાયરા ને.